જોઈ લો મિત્રો, સાઈડમાં પેલા વિડીયો જોઈ લો। અમદાવાદ વિમાન ક્રેશનું લાઈવ સીસીટીવી વાયરલ થઈ રહ્યું છે। પેલા સાઈડમાં વિડીયો જુઓ। હવે આ ઘટના કેવી રીતે બની એનું ફૂલ સીસીટીવી તમને આગળ દેખાડું એટલે તમને બધી ખબર પડી જશે। જ્યાં દોસ્તો ઘટના છે 2 થી 2:30 વાગ્યાના સમયગાળાની। આ પ્લેન મિત્રો લંડન જવા માટે ઉડી રહ્યું હતું ત્યારે અમદાવાદથી થોડીક જ દૂર આ પ્લેન ક્રેશ થયું છે। જ્યાં દોસ્તો ગણતરીની કલાકોની માલકોર આ પ્લેન ક્રેશ થયું છે અને અત્યારે સમાચાર એવા મળી રહ્યા છે 128 થી વધુ લોકોએ પોતાનું જીવન ગુમાવી દીધું છે। સાથે સાથે આ વિમાનની માલકોર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર સવાર હતા। એને પણ મિત્રો ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે સૂત્રો દ્વારા। તો હાલ અત્યારે વિમાન ક્રેશ મિત્રો અમદાવાદની માલકોર થયું છે અને ખૂબ જ મોટી પાયે મિત્રો દુર્ઘટના સર્જાવી તેવા સમાચાર મળી રહ્યા છે। તો હાલ આ ઘટના વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો। અને જ્યાં દોસ્તો અત્યારે તંત્ર દ્વારા મિત્રો ખૂબ જ પગલાં લેવામાં આવી રહ્યા છે। ફાયર બ્રિગેડની ટીમો પણ ત્યાં પહોંચી છે। 5 થી 10 ફાયર બ્રિગેડની ટીમો છે અને અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે ત્યાં પ્લેન ક્રેશ થતાં જ મિત્રો ત્યાં ભાગદોડ મચી હતી। કેમ કે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો ધુમાડા બધી બાજુ ઉડી રહ્યા હતા અને પ્લેન આખું ભૂકા બોલી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જ્યાં દોસ્તો અત્યારે સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। અમદાવાદની માલકોર પ્લેન ક્રેશ થયું છે, એક બિલ્ડિંગ સાથે અથડાતા આ સમગ્ર ઘટના બની હોય તેવું જાણવા મળી રહ્યું છે। તો આજ માટે એટલું જ। વિડીયો સારો લાગ્યો તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યું છે સીસીટીવી વાયરલ થઈ રહ્યું છે તેના વિશે તમે શું કહેવા માંગો છો તે પણ કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં। અને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં, જેનાથી આવીને એવી અપડેટ તમને સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે। તો આજ માટે એટલું જ। થેન્ક યુ।